નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીગર પટેલ મારી YouTube ચેનલ આલ્ફા ટ્યુશન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું ધોરણ 10 નું ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. આપણે પ્રેક્ટિસ બુક સોલ્વ કરાવું છું મેં. એમાં ઉદાહરણ 7નું છે. ઓકે, 7નું શું ઉદાહરણ આપ્યું છે આપણે નજર મારી લઈએ. ઓકે, શું કહ્યું છે કે ભાઈ આપેલ આકૃતિમાં ખૂણો B બરાબર 90 ડિગ્રી. ઓકે, ખૂણો B બરાબર 90 ડિગ્રી, DCB બરાબર થીટા, તો DCB બરાબર થીટા. ઓકે, અને AD બરાબર BD, આ AD અને BD. તો sin થીટા, cos થીટા અને tan થીટા અને sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટાની કિંમત શોધો. બરાબર છે. તો આપણે રકમ પરથી જે ડેટા આપણને given છે એ આપણે અહીં આગળ લખી લઈએ. તો ભાઈ અહીં ખૂણો B બરાબર 90, ખૂણો DCB બરાબર થીટા અને AD બરાબર BD. ઓકે, ચલો આટલું છે. હવે જે પણ આકૃતિમાં છે એનું લખી લઈએ કે AC બરાબર શું દેખાય છે? B દેખાય છે. AB બરાબર શું દેખાય છે? AB બરાબર A છે. AB બરાબર A છે. તો જુઓ, હવે AD અને BD બે સરખા થાય એટલે D મધ્ય બિંદુ કહેવાય. એનો મતલબ આટલું અંતર ને આટલું અંતર સરખું થાય તો આખું A છે તો આટલું અડધું અને આટલું અડધું થાય. આ જે માપ કરતા તે આપણે દર્શાવીશું. ઓકે, તો હું આવું લખું તો એનો વાંધો નહીં ને ભાઈ. તો જુઓ, AB બરાબર આખું AB બરાબર AD વત્તા BD, AD વત્તા BD. ચલો, AB નું માપ આપણને ખબર છે A. AD હવે જુઓ, હવે રકમમાં આપણને એવું કહેવામાં આવે છે કે AD અને BD બે સરખા છે. એનો મતલબ હું BD ની જગ્યાએ AD લખી દઉં અથવા તો AD ની જગ્યાએ BD લખું, વાંધો નહીં. ઓકે, તો AD, ચલો BD ની જગ્યાએ હું AD લખી શકું છું. કેમ? given છે એટલા માટે. હવે AD વત્તા AD કેટલા AD થયા? 2AD થયા. તો 2AD બરાબર A માટે AD બરાબર A ના છેદમાં 2. ઓકે, તો એટલે આટલું પણ A ના છેદમાં 2 અને ઓબ્વિયસલી BD પણ સરખું છે એટલે આટલું પણ A ના છેદમાં 2. ચલો, હવે શું કરીશું? હવે આપણે BC ની વેલ્યુ નીકાળી દો. હવે BC ની વેલ્યુ નીકાળવા માટે મને આનું માપ ખબર છે, AB ખબર છે અને AC ખબર છે. તો આપણે પાયથાગોરસનું સૂત્ર એપ્લાય કરી દઈએ. તો લખીએ ભાઈ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 ડિગ્રી. ઓકે, તો પાયથાગોરસ મુજબ આ લખવાનું વાક્ય આવું, પાયથાગોરસ મુજબ. ઓકે, કર્ણ કોણ છે? AC છે. તો હવે લખીએ ડાયરેક્ટ ના, ચલો કર્ણ સૂત્ર લખીએ. AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. નહીં તો કોઈ ડાયરેક્ટ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર માઈનસ AB સ્ક્વેર એવું બી લખી શકે છે. બરાબર છે. ઓકે, તમારી જેવી ઈચ્છા. ઓકે, તમારી મરજી, તમને આવડવું જોઈએ કઈ રીતે શું એપ્લાય કરવું છે. બરાબર છે. ઓકે, ચલો AC એટલે કેટલા? B નો વર્ગ છે. ઓકે, AC એટલે B એટલે B નો વર્ગ. AB એટલે A છે એટલે A નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે A નો વર્ગ આ સાઈડ આવે એટલે કેવા થાય? માઈનસ થાય. ઓકે, તો B સ્ક્વેર માઈનસ A સ્ક્વેર બરાબર BC સ્ક્વેર. માટે આનો વર્ગ આનો શું થઈ જાય? વર્ગમૂળ થઈ જાય. તો વર્ગમૂળની અંદર B સ્ક્વેર માઈનસ A સ્ક્વેર. તો આટલું અંતર મને મળી ગયું વર્ગમૂળની અંદર B સ્ક્વેર માઈનસ A સ્ક્વેર. ઓકે, ચલો હવે જુઓ, હવે ત્રિકોણ DCB માં આ અંતર ખબર છે, આ અંતર ખબર છે, પરંતુ આ DC નથી. કારણ કે આના સંદર્ભમાં જો sin θ, cos θ અને tan θ, તો આ બધું આના સંદર્ભમાં શોધવાનું છે. એટલે આ કાટકોણ ત્રિકોણનું શોધવાનું છે મને કહ્યું છે. બરાબર છે. ઓકે, તો અહીંયા ફરીથી આપણે પાયથાગોરસનો રૂલ એપ્લાય કરીશું. બરાબર છે. ઓકે, તો અહીં જુઓ બાળકો, તો આપણે એના માટે કલર ચેન્જ કરી લઈએ. ઓકે, ચલો તો જુઓ, હવે જુઓ ત્રિકોણ DCB ની વાત કરીએ. ઓકે, તો જુઓ અહીંયા આગળ આપણે બતાવી દઈએ. ત્રિકોણ DCB માં એમાં પણ ખૂણો B 90 ડિગ્રી છે. આઈ હોપ આ કલર તમને વિઝિબલ હશે. ઓકે, તો જુઓ, તો અહીંયા કર્ણ શોધવાનું થશે.
બરાબર છે. અત્યારે આપણે એની કર્ણ શોધવાનું છે. એટલે કોણ છે કર્ણ? CD નો વર્ગ અહીં લખીએ. CD નો વર્ગ બરાબર BD નો વર્ગ વત્તા BC નો વર્ગ. આવું થશે. બસ હવે વેલ્યુ મૂકી દઈએ. ચલો BD એટલે કેટલા છે? BD એટલે કેટલા છે ભાઈ? a/2. તો a/2 નો વર્ગ થશે પ્લસ BC એટલે કેટલા છે? વર્ગમૂળમાં b² - a² નો કૌંસ પૂરો વર્ગ. ઓકે, બસ હવે છોડી નાખીએ આપણે વર્ગ બધાને. તો CD² બરાબર ચલો a નો વર્ગ 2 નો વર્ગ 4 થાય. અને જો આખાનો વર્ગમૂળ છે બરાબર છે, એનો મતલબ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ આઉટ થઈ જાય. બધાને ખબર છે વર્ગમૂળ એટલે વર્ગાકાર કહેવાય. એટલે ઘાતની ઘાતનો ગુણાકાર 2 * 1 આવે એટલે બે કેન્સલ આઉટ થઈ જાય. એટલે ખાલી ફક્ત આટલું બચશે b² - a². બસ હવે થોડું સાદું આપી દઈએ. અને છે પણ કશું ના કહેવાય. લસા આપણે નીકળે કેટલો? 4 લસા નીકળે. અહીં આગળ 1 વડે અને અહીં આગળ 4 વડે. તો a² * a² પ્લસ 4b² - 4a². મેં 4 ના બંને સાથે ગુણી નાખ્યા બરાબર છે. હવે જો અહીં આગળ સજાતીય પદો a² અને -4a² કહેવાય બરાબર છે. એટલે ક્યાં મતલબ 4a² માંથી a² બરાબર છે. એટલે a² માંથી 4a² કેન્સલ આઉટ થાય એટલે -3a² રહે. ઓકે, તો અહીં આગળ આપણે લખીએ કે ભાઈ CD² બરાબર પહેલા પોઝિટિવ લખીએ 4b² - 3a² upon 4. મારે CD ની વેલ્યુ જોઈએ છે. CD જોઈએ છે મારે. તો આનો વર્ગ અગેન શું થઈ જાય? વર્ગમૂળ થઈ જાય બરાબર છે. તો અહીં આગળ આપણે લખીએ માટે CD બરાબર વર્ગમૂળમાં 4b² - 3a² upon 4 નો વર્ગ ડાયરેક્ટ નીકાળી લઈએ આપણે 2. ઓકે, તો CD કંઈક આવું દેખાશે. વર્ગમૂળની અંદર 4b² - 3a² upon 2. ચલો આનું માપ આપણને મળી ગયું. બસ હવે જે પણ કર્યું છે એ આપણે શોધી નાખીએ. sin θ કર્યું હોય sin θ, cos θ, tan θ જે પણ શોધવાનું કર્યું છે એ બધું આપણે લખી નાખીએ. ઓકે, તો જુઓ પહેલું sin θ. sin θ એટલે શું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે ક્યાં મતલબ BD upon CD એમ થશે. જો આકૃતિ પરથી જોજો, આકૃતિ પર ધ્યાન રાખજો. BD upon CD બરાબર. ચલો BD કેટલા છે? BD given છે a/2 એટલે કે આ શોધી કાઢેલા છે a/2. અને CD આપણે શોધ્યા એક આ ટાઈપનું છે ફોર્મ. તો વર્ગમૂળમાં 4b² - 3a². ઓકે, એનો પણ ભાગ્યા 2 છે. એનો મતલબ એ થાય આ બે અને આ બે કેન્સલ આઉટ થઈ ગયા. એટલે ઉપર શું બચ્યું કહેવાય? a બચ્યું કહેવાય. અને નીચે છેદમાં 4b² - 3a². ટૂંકમાં sin θ ની વેલ્યુ આવી a વર્ગમૂળમાં 4b² - 3a². ઓકે, હવે એવી રીતે cos θ ની વેલ્યુ નીકાળી દઈએ. ચલો cos θ એટલે શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એનો મતલબ BC upon CD થશે. જો તો લખીએ આપણે BC upon CD. ચલો BC કેટલા છે? વર્ગમૂળમાં b² - a². ઓકે, તો વર્ગમૂળમાં b² - a² upon CD કેટલા છે? CD હમણાં શોધ્યા છે આપણે. ઓકે, એક આ ટાઈપની રકમ છે CD. તો લખી નાખીએ 4b² - 3a² upon 2 છે. હવે જો છેદમાં અંદર 2 કઈ જશે? આની જોડે જશે, અંશમાં જશે. એટલે આ રીતે કઈ આન્સર દેખાશે 2 * વર્ગમૂળમાં b² - a² upon વર્ગમૂળમાં 4b² - 3a². ઓકે, હવે કોઈની ઈચ્છા થાય આ બંનેનું સેપરેટ વર્ગમૂળમાં આમ લખી શકે છે. આમ કે ભાઈ 2 * વર્ગમૂળમાં આમ b² - a² upon 4b² - 3a². આવો બી આન્સર લખી શકે છે બરોબર છે. ઓકે, ચલો હવે tan θ. ચલો tan θ એટલે શું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ઓકે, તો બસ લખી નાખીએ સામેની બાજુ એટલે BD upon BC. અને કોઈ ઈચ્છા થાય sin upon cos એ પ્રમાણે પણ લખવું હોય તો ડાયરેક્ટ આન્સર લખી શકે છે બરોબર છે. આ બંને કેન્સલ આઉટ થઈ ગયા એટલે ઉપરનું બચ્યું a/2 * વર્ગમૂળમાં b² - a². એ ડાયરેક્ટ
લખવું હોય તો એ લખી શકે છે, પણ આપણે સૂત્ર પ્રમાણે લખીએ, બરોબર છે? કારણ કે બધા આપણે સૂત્ર પ્રમાણે લખ્યા છે તે પ્રમાણે જઈએ આગળ. તો BD અપોન સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, એટલે કે BD અપોન BC. ચલો BD કેટલા છે? a/2 અપોન BC એટલે વર્ગમૂળમાં b² - a². આ બે આગળ આવી જશે તો a ના છેદમાં 2 ઇન્ટુ વર્ગમૂળમાં b² - a². ટૂંકમાં આપણે sin θ cos θ અને tan θ ની વેલ્યુ નીકળી દીધી, બધાને ખ્યાલ આવી ગયો હશે. હવે હજુ બીજું પણ શોધવાનું કહ્યું છે. શું કહ્યું છે? sin² θ cos². હવે જુઓ, આપણે નિત્ય સમ સાબિત કર્યું હતું. sin² θ cos² શું થાય? 1 થાય, બરાબર છે? આ એનું બીજું પ્રૂફ પણ જોઈ લઈએ કે ભાઈ થીટા બંનેના સરખા હોય sin અને cos ના, તો એનો સ્ક્વેરનો આન્સર, સ્ક્વેરના સરવાળાનો આન્સર શું થાય? 1 થઈ જવો જોઈએ. તો એક્ચ્યુઅલી આનો આન્સર શું થઈ જવો જોઈએ? 1 થઈ જવો જોઈએ. તો ચેક કરીએ આપણે. sin અને cos આપણે જોડે શોધેલા છે. ઓકે, તો આટલામાં આપણે પ્રયત્ન કરીએ ગણવાનો. ઓકે, જો હવે sin² θ cos² બધા બાળકો અહીં ધ્યાન રાખશે. sin² θ cos². ઓકે, હવે જો sin θ ની વેલ્યુ આ છે, તો આપણે તેનો સ્ક્વેર લખી નાખીએ. તો a અપોન વર્ગમૂળમાં 4b² - 3a² નો સ્ક્વેર. ચલો cos² θ એનો મતલબ cos θ આપણી જોડે આવી વેલ્યુ છે એ લખી નાખીએ. ઓકે, તો 2 ઇન્ટુ વર્ગમૂળમાં b² - a² અપોન 4b² - 3a². અને એનું શું કરવાનું છે? આપણે સ્ક્વેર કરવાનું છે. ઓકે, બસ સૂત્ર જોઈને, એટલે કે રકમ જોઈને કે વેલ્યુ જોઈને ગભરાવવું નહીં. શાંતિથી સિમ્પલ જેટલા પણ ગણિતના તમને શું કે નિયમો આવડે છે, ઓકે, બધા એપ્લાય કરો અહીં આગળ. બસ ગણિતનો નિયમ એટલે તૂટવો જોઈએ નહીં. હવે આપણે ખબર છે આ બંનેનો શું થાય? વર્ગ કહેવાય. તો a નો પણ વર્ગ કહેવાય અને નીચે આનો પણ વર્ગ કહેવાય. અહીં પણ શું થશે? વર્ગ અને વર્ગમાં કેન્સલ આઉટ થશે એટલે શું બચશે? 4b² - 3a² પ્લસ, ચલો અહીં બે અંશમાં છે, એક્ચ્યુઅલી આ અંશમાં કહેવાય આ રકમ. ઓકે, ખ્યાલ આવ્યો? તો 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. હવે જો વર્ગ અને આખું વર્ગમાં ઉડી જાય એટલે આટલું બચશે ઉપર b² - a² અને નીચે 4b² - 3a². ચલો આવું થયું બાળકો. હવે શું કરીશું? અંશ છેદવાળી રકમ આવે અને આપણને ખબર છે કોઈ પણ અંશ છેદવાળી રકમ હોય અને સરવાળા કે બાદબાકી સ્વરૂપે જોડાયેલી હોય તો આપણે શું કરીએ છીએ? લસા લઈએ છીએ. બસ અહીં પણ લસા લેવાનો. અપૂર્ણાંકો આપણે લખતા હતા ને 2 તૃતીયાંશ વત્તા 4 પંચમાંશ હોય તો શું કરતા? લસા લેતા. અહીં પણ લસા જ લેવાનો છે. ખ્યાલ આવી ગયો બાળકો? ઓકે, કશું અઘરું નથી. ઓકે, તો લસા લઈએ આપણે. તો લસા શું છે? લસા બંનેના છેદ સરખા જ છે એટલે ઓબ્વિયસલી એ જ કહેવાશે. ઓકે, તો આ પણ a² આવશે. કારણ કે આગળ એક એક આવી જાય એટલે a² એક આ a² એ રીતે, બરાબર છે? ઓકે, a² પ્લસ 4 ઇન્ટુ, ચલો હું ગુણી નાખું, કોઈ તકલીફ નહીં. આ 4 ની અંદર ગુણવાના છે એટલે 4b² - 4a². હવે જુઓ ફરીથી a² માંથી 4a² નીકળે એટલે -3a² રહે. ઓકે, તો કહેવાનો મતલબ 4b² - 3a². નીચે પણ સેમ જ છે 4b² - 3a². એટલે અંશ અને છેદ સરખા હોય તો આપણે શું કરીએ છીએ? ઉડાડીમાં મારીએ છીએ, બરાબર છે? ઓકે, બંને કેન્સલ આઉટ થઈ ગયા. તો કેન્સલ આઉટ થઈ ગયા એટલે આન્સર શું લખાય? 1 લખાય. તો જુઓ આ બીજી સાબિતી થઈ કે sin² θ cos² θ હોય, બંનેના θ સરખા હોય તો આન્સર ઓલવેઝ શું આવે? 1 જ આવે. આ વસ્તુ યાદ રાખજો બાળકો, બરાબર છે? ઓકે, તો આઈ હોપ કે તમને બધાને સમજ પડી હશે. તો વિડીયોને તમે શું કહેવાય સ્ક્રીનશોટ પાડી લેજો અથવા તો વિડીયો પોઝ કરીને લખી લેજો, બરાબર છે? ઓકે, હવે આપણે પ્રેક્ટિસ બુકનું ઉદાહરણ 8 જોઈએ. આપણે રકમ લખીએ ઉદાહરણ 8 પ્રેક્ટિસ બુકનું.
ચલો શું કહ્યું છે કે કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 ડિગ્રી. ઓકે, કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 ડિગ્રી. ઓકે, તથા AB અને BC નો ગુણોત્તર તથા AB અને BC નો ગુણોત્તર 7:8 હોય, 7:8 હોય તો નંબર 1 1 plus sin into 1 minus sin upon 1 plus cos A, 1 plus cos A into 1 minus cos A. અને નંબર 2 tan square A, tan square A શોધો. જો હવે રકમમાં આપણને કહી દીધું છે કે ખૂણો B 90 છે, ત્રિકોણ ABC છે, પરંતુ એ વેળ આપણને આપ્યું છે AB અને BC નો ગુણોત્તર, AB અને BC નો ગુણોત્તર રેશિયો આપ્યો છે, બરાબર છે, અને ઓની કિંમત શોધો અને પછી ઓની કિંમત શોધો. તો આપણે જોઈએ સૌથી પહેલા કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ. ચલો ખૂણો B 90 કયું છે તો આપણે અહીં B લખી દઈશું. ઓકે, બાકીનું જે બચ્યું હોય A અને C. ઓકે, તો A અહીં લખો અને C અહીં લખો, ડઝન્ટ બરાબર છે. ઓકે, હવે જો AB અને BC નો ગુણોત્તર, તો AB કોણ છે? AB અને BC નો ગુણોત્તર એટલે આવું લખાય AB upon BC બરાબર 7/8. આનો મતલબ આ થયો AB અને BC નો રેશિયો 7/8 આપ્યો છે. ઓકે, તો તમે ડાયરેક્ટ આની આ વેલ્યુ અહીં મૂકશો, બરાબર, તોય વાંધો નહીં. ઓકે, અથવા તો k લખશો, ઉપર k અને નીચે k લખો તોય વાંધો નહીં, બરાબર છે. ઓકે, પણ ના લખો તો ચાલે, કોઈ ચિંતા નહીં. ઓકે, આન્સરમાં કશો ફરક નહીં પડે. અમે k ઉડી જવાના હોય છે, કોઈ k લખે છે, કોઈ x લખે છે, બરાબર છે. ઓકે, પણ આપણે ડાયરેક્ટ તમે AB બરાબર 7, AB એટલે અહીં આગળ છે તો અહીં આગળ 7 લખી દેશો તો કોઈ વાંધો નહીં, બરાબર છે. સિવાય કે k આમ લખશો 7k 8k. ઓકે, તો ખોટું વધારાનું તમારે k નો પાછું હેન્ડલ કરવાનું છે, તો બેટર શું છે ડાયરેક્ટ વેલ્યુ જ રાખો, બરાબર છે. ઓકે, એની કોઈ ચિંતા નહીં. ખ્યાલ આવે? આપણે k કેન્સલ આઉટ કરી દઈએ. ઓકે, આ રીતે આપણે સમજીએ. તો જુઓ હવે આકૃતિ પરથી આપણે તો આખું તો ખબર પડી છે. ઓકે, તો જુઓ હવે AC મારી જોડે નથી, હવે AC નથી તો AC શોધી નાખવાનું, જે ના હોય શોધવાનું હોય ઓબ્વિયસલી. તો પાયથાગોરસના સૂત્ર મુજબ, બરાબર છે, હવે હું લખતો નથી, બધાને ખ્યાલ આવી ગયો છે એટલે ડાયરેક્ટ સૂત્ર હું એપ્લાય કરી દઉં છું. ઓકે, તો AC² બરાબર AB² પ્લસ AB² પ્લસ BC². AC² બરાબર AB² પ્લસ BC². ઓકે, તો જુઓ AB એટલે કેટલા? AB એટલે 7 નંબર, BC એટલે કેટલા? 8 નંબર. તો AC નો વર્ગ 7 નો વર્ગ કેટલો? 49. 8 નો વર્ગ કેટલો? 64. તો 49 અને 64 9 4 13 તગડો વધી પડી 1 અને 5 6 એટલે 113. તો માટે AC બરાબર આનો વર્ગનો વર્ગ 100 વર્ગનો 113. આવી રકમ આવે તો ગભરાટ નહીં, આપણે સાચા હોઈએ, બરાબર છે. ઓકે, તો કોન્ફિડન્સ રાખવાનો. ઓકે, કારણ કે દર વખતે એવું જરૂર નહીં કે વર્ગમૂળ થાય જ, બરાબર છે, ના થાય તો રહેવા દેવાનું. ઓકે, એનું કોઈ ચિંતા નહીં. ઓકે, હવે જો હવે આપણે આની પહેલી વેલ્યુ નીકાળવાની છે. તો જુઓ બાળકો, પહેલી આપણે વેલ્યુ નીકાળી દઈએ. 1 plus sin A into 1 minus sin A upon 1 plus cos A અને 1 minus cos A. ચલો, એનો મતલબ એ થાય કે sin અને cos ની જ મારે જરૂર પડે છે,
તો sin અને cos આપણે નીકાળી દઈએ. ઓકે, તો sin અને cos ની વેલ્યુ આપણે લખી દઈએ. ઓકે, તો જુઓ sin a બરાબર શું લખાશે? sin a અહીંયા આગળ છે, a ના એક વિચારવાનું બરાબર છે, a અહીંયા આગળ છે એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે 8/વર્ગમૂળ 113 અને cos a ની પણ જરૂર છે તો આ એની પાસેની બાજુ ભાગ્યા કર્ણ 7/વર્ગમૂળ 113. ઓકે, તો જો વેલ્યુ બધી નીકાળી દીધી છે જેટલી જરૂર હતી એટલી. ઓકે, હવે જો રકમ કઈક આવી છે 1 sin a 1 sin a અને 1 cos a 1 cos a. તો જો આ રકમ કઈક તમને શું કહે સૂત્ર સેટ થાય એવું સાઉન્ડ કરે છે. બોલો તો કયું સૂત્ર લાગુ પડે છે? હવે જો તમે આગળના ધોરણમાં શીખીને જ આવ્યા છો. કયું સૂત્ર? આ સૂત્ર a plus b into a minus b. ધોરણ આખી શરૂઆત થઈ ગઈ છે આ સૂત્ર. બરાબર છે? તો a plus b into a minus b શું લખાય? a square minus b square લખાય. બસ તારે એ પહેલા અહીંયા એપ્લાય કરી તો બંનેમાં અંશમાં થશે છેદમાં પણ એ સેટ થશે. તો પહેલા એટલું કામ કરીએ. બરાબર છે? ઓકે, તો સૌથી પહેલા આનું સૂત્ર એપ્લાય થાય છે તો એપ્લાય કરી શકો છો એટલે ઈઝી પડી જતું છે. એટલે કે શું લખાશે? 1 નો વર્ગ 1 માઈનસ sin નો વર્ગ. બરાબર? એટલે એનો મતલબ sin સ્ક્વેર. એટલે ટૂંકમાં 1 sin સ્ક્વેર ના વર્ગ પડે કહેવાય. નીચે 1 cos સ્ક્વેર એના વર્ગ પડે. ઓકે, ખ્યાલ આવે બધા બાળકો તમને? ઓકે, હવે 1 sin સ્ક્વેર. હવે જો હવે કયા સૂત્ર બી હતું નિત્યસમ એ પણ એપ્લાય કરી શકો છો. જુઓ સૂત્રો બધા આવડવા જોઈએ, મોઢે મગજમાં હોવા જોઈએ તો એપ્લાય કરવાનું ખબર પડે. ખ્યાલ આવે? ઓકે, તો જો હવે હું sin સ્ક્વેર થીટા ના સૂત્રનો કરતા બનાવું તો શું લખાય? sin સ્ક્વેર થીટા બરાબર શું લખાય? 1 cos સ્ક્વેર થીટા લખાય. ઓકે, અને cos સ્ક્વેર થીટા ના સૂત્રનો કરતા બનાવું તો શું લખાય? 1 sin સ્ક્વેર થીટા લખાય. એનો મતલબ એ થયો જો બરાબર 1 sin સ્ક્વેર અહીંયા 1 sin સ્ક્વેર એ થીટાની જગ્યાએ a હોય તો આગળ શું થઈ જાય? a થઈ જાય. ખ્યાલ આવ્યો? 1 sin સ્ક્વેર a તો શું લખાય? cos સ્ક્વેર લખાય ના લખાય? cos સ્ક્વેર તો 1 sin સ્ક્વેર એની જગ્યાએ હું cos સ્ક્વેર લખું તો કોઈ તકલીફ નહીં. ચલો એ રીતે 1 cos સ્ક્વેર 1 cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા એવું જ 1 cos સ્ક્વેર એ શું લખાય? sin સ્ક્વેર એ લખાય. તો લખી દો sin સ્ક્વેર એ. ઓકે, આપણે રકમનું સાદુરૂપ જ આપ્યું છે. હવે આપણે ખબર છે cos અને sin અંશ છે અંશમાં cos નીચે sin હોય તો શું બની જાય? cot બની જાય. પણ સ્ક્વેર છે એનો cot સ્ક્વેર એ બની જાય. લખી દો cot સ્ક્વેર એ. ઓકે, ખ્યાલ આવે? સમજ્યા? જો આખા સૂત્રમાં sin અને cos વધે તો જરૂર જ ના પડી તો અહીંથી ડાયરેક્ટ cot લખી નાખો. ખ્યાલ આવે? ઓકે, સમજ પડી ના પડી? નહીં તો પછી શું કરવાનું? અહીં આગળ તમે sin અને cos ની વેલ્યુ મૂકો પછી સાદુરૂપ આપો તોય વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. બરોબર છે? પણ જેટલું મારે સાદુરૂપ આપે એટલું આપી દીધું બસ. તારે મારે કાટકોણ ત્રિકોણ બનેલો છે એમાંથી cot ની વેલ્યુ નીકાળી દો. આ વેલ્યુ તો જરૂરી ના પડી કારણ કે ડાયરેક્ટ મેં શું કહેવાય સાદુરૂપ આપી દીધું. બરાબર? જ્યાં સુધી સાદુરૂપ આપે એટલું આપી દીધું. નહીં તો કોઈ ઈચ્છા થાય કે અહીં આગળ sin ની વેલ્યુ અહીં આગળ cos ની વેલ્યુ મૂકીને પણ આગળ વધી શકે છે. બરાબર છે? ઓકે, તો જુઓ cot ની જરૂર નથી. અહીંયા આગળ આપણે અહીં આગળ સાદુરૂપ આવી ગઈ છે તો આપણે અહીં લખી નાખીએ cot ની વેલ્યુ નીકાળી દઈએ. cot એ શું છે? પાબા ભાગ્યા સાબા. તો અહીંયા આગળ a છે તો પાબા ભાગ્યા સાબા એટલે 7/8 થશે. ઓકે, તો આને સ્ક્વેર કરી દો. ઓકે, તો 7/8 નો વર્ગ તો 7 નો વર્ગ કેટલો થયો? 49 અને 8 નો વર્ગ કેટલો થયો? 64. આ થઈ ગયો આન્સર. એકદમ ઈઝી. નહીં તો પછી ઓન sin ની આવી વેલ્યુ મૂકશો, cos ની આવી વેલ્યુ મૂકશો, પછી લસા લેશો તો થોડું ટફ પડી જાય. પણ સૂત્રો બધા સમજ પડવી જોઈએ. સૂત્રો બધા આવડે તો ફટાફટ પતી જાય. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. જો હવે બીજું પણ શોધવાનું કહ્યું છે. ક્યાં ગયું? યસ, tan સ્ક્વેર. જો tan સ્ક્વેર એ શોધવા માટે પણ બહુ મહેનતની જરૂર નહીં પડે. કેમ? મારી જોડે cot સ્ક્વેર એની વેલ્યુ છે જ. આ એક્ચ્યુઅલી cot સ્ક્વેર એની જ વેલ્યુ થઈ ગયા. બરાબર છે? હવે મને ખબર છે tan કોનો બેઝ છે?
cot 2 બેસશે તો ડાયરેક્ટ આ આન્સરને ઉલટાઈને લખી દેશો તોય વાંધો નહીં. સમજ પડી ના પડી? તો આને tan સ્ક્વેર એનું નામ લખું 1 cot સ્ક્વેર એ તો કોઈ તકલીફ નહીં. મને ખબર છે કે ભાઈ tan થીટા શું થાય 1 cot થીટા થાય. આપણે આગળના વિડિયોમાં સમજાવ્યું બરાબર છે. ઓકે તો cot સ્ક્વેર ની વેલ્યુ આ છે તો મૂકી દઈએ 1/49 ના છેદમાં 64. છેદનો છેદ આ અંશ બની જાય તો 64 ના છેદમાં 49. તો આ થઈ ગયો આન્સર. ખ્યાલ આવી ગયો? એકદમ ઈઝી પડી ગયો દાખલો. બધાને સમજ પડી હશે બરાબર છે. ઓકે તો વિડિયોને તમે સ્ક્રીનશોટ પાડીને લખી શકો છો અથવા તો વિડિયો પોઝ કરીને લખી શકો છો. ઓકે તો આપણે પ્રેક્ટિસ બુકના જે સ્વાધ્યાય 8.1 પહેલાના જેટલા પણ ઉદાહરણ હતા એ બધા આપણે ગણી નાખ્યા છે બરાબર છે. ઓકે જો બાળકો તમને મારો જો વિડિયો ગમ્યો હોય ઓકે તો એને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાળકો મેથ્સ ખરેખર અઘરું નથી બરાબર છે. તમે સમજીને શીખશો કે દાખલા ગણશો ઓકે પણ ટોપિક તમારે શું કહેવાય ટોપિક તમારે સમજવો પડે બરાબર છે. દરેક વસ્તુ તમે સમજીને કરો, સમજીને તમે શું કહેવાય એને ફોલો કરો તો દાખલાઓ તમને એટલું ઈઝી પડી જશે. તમે કોન્સેપ્ટ ક્લિયર રાખશો કોઈ પણ ટોપિક હોય બરાબર છે. એટલે કોઈ પણ શું કહેવાય વિષયની અંદર તમે કોન્સેપ્ટ તમે મગજમાં નાખશો બરાબર છે. થિયરી તમે મગજમાં થોડી નાખશો તો તમને દાખલામાં એટલી ઓછી મહેનત પડશે. આ વસ્તુ યાદ રાખજો બરાબર છે. બાકી આ ચેપ્ટર એટલું ભારે નથી જેટલું લાગે છે તમને બરાબર છે. બસ કોન્સેપ્ટ ક્લિયર રાખજો અને બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ બરાબર છે. તો આના બધા દાખલા તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. ઓકે તો આટલું ધ્યાન રાખજો બાળકો.